કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 9 જોઈશું. જેમાં તમને રકમ આપી છે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x વત્તા y બીજા કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. તો તમે જોશો કે આ એક નિત્યસમ જેવું દેખાય છે. કયો નિત્યસમ છે? તો કે a નો ઘન વત્તા b નો ઘન બરાબર a વત્તા b બીજા કૌંસમાં a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. તો સરખું સરખું છે, ખાલી a ની જગ્યાએ x આવશે અને b ની જગ્યાએ y આવશે, એટલે આ ચકાસાઈ ગયું. પરંતુ એક્ઝામમાં પૂછાય તો આવું ના લખાય. તો આપણે દાખલો ગણીશું. તો જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ. તો જમણી બાજુ બરાબર x વત્તા y બીજા કૌંસમાં x નો વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે બંને કૌંસનો આપણે ગુણાકાર કરીએ તો શું આવશે? x પછી આખો બીજો કૌંસ આવી જશે x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ વત્તા y. હવે પછી પાછો બીજો કૌંસ x વર્ગ ઓછા xy વત્તા y નો વર્ગ. હવે x ને આખા કૌંસમાં ગુણી નાખીએ તો શું આવશે? x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન ઓછા x ગુણ્યા x એટલે x નો વર્ગ ગુણાકારમાં y વત્તા x ગુણાકારમાં y નો વર્ગ વત્તા હવે y ના આખા કૌંસમાં ગુણી નાખીશું તો y ગુણાકારમાં x નો વર્ગ ઓછા x y ગુણ્યા y એટલે y નો વર્ગ વત્તા y ગુણાકારમાં y નો વર્ગ એટલે y નો ઘન થઈ જશે. હવે તમે જુઓ x નો વર્ગ ગુણાકારમાં y અને પ્લસ અને માઇનસ એટલે આ ઉડી જશે. પછી જુઓ x ગુણાકારમાં y નો વર્ગ એ જ જેવો અહીં ગાડી માઇનસ x ગુણાકારમાં y નો વર્ગ એટલે આ ચારે ચાર પદ આપણા કેન્સલ થઈ જશે. એટલે શું વધશે? તો કે x નો ઘન વત્તા y નો ઘન, જે આપણે ડાબી બાજુમાં જોઈતું હતું, એટલે બરાબર ડાબી બાજુ. તો બીજો દાખલો જુઓ x નો ઘન ઓછા y નો ઘન બરાબર x ઓછા y કૌંસમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. આ પણ એક નિત્યસમ છે. કયો છે? a નો ઘન ઓછા b નો ઘન બરાબર a ઓછા b કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. આમાં આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ તો જમણી બાજુ તમને આપી છે x ઓછા y ગુણાકારમાં x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. તો પહેલા x વડે ગુણી કાઢીએ આખો કૌંસ તો x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ ઓછા y ગુણાકારમાં બીજો આખો કૌંસ એટલે x નો વર્ગ વત્તા xy વત્તા y નો વર્ગ. ચલો હવે x ને ગુણાકારમાં લઈ લઈએ તો x નો ઘન વત્તા x ગુણ્યા x નો વર્ગ ગુણાકારમાં y વત્તા xy નો વર્ગ ઓછા y ગુણાકારમાં x વર્ગ પ્લસ એટલે માઇનસ થઈ જશે માઇનસ x ગુણાકારમાં y નો વર્ગ માઇનસ y ગુણાકારમાં y નો વર્ગ એટલે y નો ઘન થઈ જશે. ચલો જુઓ પ્લસ x નો વર્ગ ગુણાકારમાં y એવું કઈ પદ છે? તો કે હા, પદ આગળ પાછળ હોય ગુણાકારમાં એનો કઈ વાંધો નથી, એટલે આ બંને પદ કેન્સલ થઈ જશે. પછી પ્લસ x ગુણાકારમાં y નો વર્ગ ઓછા x ગુણાકારમાં y નો વર્ગ એટલે આ ચારે ચાર પદ આપણા કેન્સલ થઈ જશે. જવાબમાં શું આવશે? x નો ઘન ઓછા y નો ઘન બરાબર ડાબી બાજુ. 10મો દાખલો જોઈએ. એમાં તમને પહેલો દાખલો આપ્યો છે 27y નો ઘન વત્તા 125 z નો ઘન.
આમાં પણ એક નિત્યસમ છે જે આપણે અગાઉના દાખલામાં જોઈ ગયા છે. કયો છે? a નો ઘન વત્તા b નો ઘન બરાબર a વત્તા b બીજા કૌંસમાં a નો વર્ગ ઓછા ab વત્તા b નો વર્ગ. તો અહીંયા ગાડી આપણે a નો ઘન બરાબર 27y નો ઘન લઈએ તો a બરાબર આપણને શું મળશે? તો કે 3 નો ઘન એટલે કેટલા થશે? 27. એટલે 3 લખી શકાય અને y લખી શકાય. એ જ રીતે આપણે b લખીએ તો 5 નો ઘન 125 થાય એટલે 5 લખી શકીએ અને z લખી શકીએ. આપણે ઘનમૂળ કાઢતા. તો હવે a અને b આપણને મળી ગયા છે. તો આ આપણે નિત્યસમમાં a અને b ની કિંમત મૂકી દઈએ. તો a બરાબર કેટલા મળ્યા? 3y નો ઘન વત્તા b કેટલા છે? 5z નો ઘન બરાબર એ કેટલા છે? 3y વત્તા b 5z બીજા કૌંસમાં a નો વર્ગ એટલે 3y નો વર્ગ ઓછા 3y ગુણાકારમાં b 5z વત્તા b નો વર્ગ એટલે 5z નો વર્ગ. તો અહીંયા આગળ શું આવશે? તો કે 27y નો ઘન વત્તા 5 નો ઘન 125z નો ઘન બરાબર 3y વત્તા 5z કૌંસમાં 3 નો વર્ગ 9y નો વર્ગ ઓછા 5 તારી 15y અને z વત્તા 5 નો વર્ગ 25 અને z નો વર્ગ. આ તમારો અવયવ પડી ગયો. બીજો દાખલો 64m નો ઘન ઓછા 343n નો ઘન. તો આમાં પણ એક નિત્યસમ હતો a નો ઘન ઓછા b નો ઘન બરાબર a ઓછા b બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. તો a નો ઘન બરાબર આપણે 64m નો ઘન લઈએ તો આપણને a બરાબર શું મળશે? કે 4 નો ઘન કેટલો થશે? 64. તો 4m આપણને મળશે. એ જ રીતે આપણે b લઈએ તો 7 નો ઘન 343 થશે એટલે આપણે 7n લખી શકીએ. તો a અને b ની કિંમત આપણને મળી ગઈ. એ આપણે નિત્યસમમાં મૂકી દઈએ. તો પહેલા શું આવશે? 4m નો ઘન ઓછા 7n નો ઘન બરાબર 4m ઓછા 7n બીજા કૌંસમાં a એટલે 4m નો વર્ગ વત્તા 4m ગુણાકારમાં b એટલે 7n વત્તા 7n નો વર્ગ થશે. ચલો અહીં શું આવશે? 4m નો ઘન એટલે 4 નો ઘન 64m નો ઘન ઓછા 7 નો ઘન 343n નો ઘન બરાબર 4m ઓછા 7n બીજા કૌંસમાં 4m નો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16m નો વર્ગ વત્તા 7 ચોક 28m ગુણાકારમાં n વત્તા 7 નો વર્ગ 49n નો વર્ગ. તો તમારો જવાબ આવી ગયો. અહીં તમારો દાખલા નંબર 9 અને 10 પૂરા થાય છે.